તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7:15 ફાઇનલી ઘરે પહોંચી ગયો ને તમારા બધાની જે ડિમાન્ડ હતી ને ભાઈ હું પિનલ બનવાની ડિમાન્ડ હતી ગ્રીન ભાજીની રેસીપી ઘણા ટાઈમ થી તમે એમ કહેતા હતા ને કે ગ્રીન ભાજીની રેસીપી આપો તો ફાઇનલી છે ને ભાઈ ગ્રીન ભાજીની રેસીપી તમને મળવા જઈ રહી છે પ્લસ બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે બરાબર આ બધા બાફેલું શાકભાજી છે આમાં રીંગણ છે ફ્લાવર છે વટાણા છે બટેકું છે અને થોડીક એવી કોબી એ બધું બાફી નાખ્યું બરાબર આ બાફેલું શાકભાજી છે આ કાંદાની ગ્રેવી છે આ મરચીની પેસ્ટ છે આદુની પેસ્ટ છે આ લસણની છે Okay. આ પાલક છે જે ક્રશ કરી લીધેલું છે ઓકે આ ગ્રીન કેપ્સિકમ છે અને બીજા મરી મસાલા જે રેગ્યુલર આવે અને ગ્રીન આમાં શું છે કાંદાની ક્રશ પ્લસ કાંદાની છે પણ પાલક વાળી ગ્રેવીમાં છે Okay. કાંદા કર્યા કે નહીં એટલે થોડું ગ્રીન કલર ઉપર પકડાનું છે. ઓકે અને આ બાજુ છે ને ભાઈ લીલું લસણ કટિંગ થાય છે ભાઈ મસ્ત મજાનું ઘરે છે ને મસ્ત મોંઘેરા મહેમાન આવ્યા છે મારા પાટલા ખાવું એમ મારા પાટલાઓ આવ્યા છે કેમ છે જય યોગેશ્વર સારું ને હારું હોય તો જ આવ્યો. સરસ લ્યો ભાઈ હેતાંશભાઈ આવી ગયા ભાઈ હેતાંશભાઈ જોઈ લ્યો ભાઈ બોલો ખાધો તો ક્યાં ખાધો તો હા એવું છે કેમ છે બિંદા હારો શું કરશો વાંચન સરસ ચલો 10મું ધોરણ સરસ તો હવે આપણે આ બાફેલા જે શાકભાજી છે ને એને આપણે છે ને મેશ કરી લેશું તો પહેલા તો છે ને આપણે તેલ મૂકી દઈશું ભાજી વઘારવા માટે 2,000 years later. તો ગાઈસ તેલ આવી ગયું છે આમાં છે ને થોડીક એવી આપણે છે ને હિંગ લઈ લેશું ગ્રીન ભાજીનો મસાલો થોડોક મિક્સ કરી લેશું આમાં 1 ચમચી જેટલો આ છે લસણની પેસ્ટ તેલ ઓછું આવે ને ત્યારે નાખવાનું છે આ છે મરચીની પેસ્ટ અને આ છે આદુની પેસ્ટ હવે આપણે આમાં છે ને ગ્રીન કેપ્સિકમ મિક્સ કરી લેશું આપણે છે ને ભાજીનું ગ્રેવી જે રેડી થાય ને કેપ્સિકમ નાખી દીધા ધારો આપણે કાંદા પણ મિક્સ કરી લેશું આમાં આપણે થોડીક એવી હળદર થોડોક એવો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું મિક્સ કરી લઈશું હવે આને આપણે છે ને થોડીક વાર માટે ગ્રેવીને ચડવા દઈશું બધું ચડી જાય પછી આપણે થોડીક વાર પાલક નાખીને એને ફરી ગ્રેવા દઈશું ઓકે જી સરસ ચાલો આ બાજુ ભાઈ લોટ બંધાય છે કાંકરીનો લોટ બંધાય છે ઓકે સરસ ચાલો ગુડ બાય આવી ગયા છે જો ભાઈ લાડુબેન ને રમાડે છે બરાબર ચાલો બા જય સ્વામિનારાયણ કેવી ભૂખ લાગી છે આ બાજુ ભાજી બને ને ત્યાં આપણે છે ને ગ્રીન ચટણી બનાવી નાખીએ તો આપણે ગ્રીન ચટણીમાં જો તેલ આવી ગયું છે આપણે છે ને પહેલાં તો હિંગ થોડીક એવી લઈ લઈશું થોડીક એવું આદુ લઈ લઈશું થોડીક એવી મરચી લઈ લઈશું અને સૂકું લસણ પણ મિક્સ કરી લઈશું અને આ છે લીલું લસણ પણ સાથે સાથે આપણે મિક્સ કરી લઈશું થોડીક એવી હળદર ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું તો આપણે ગળપણ લઈ લઈશું થોડોક એવો આપણે ગ્રીન ભાજીનો મસાલો લઈ લઈશું અને એટલી ચમચીમાં આપણે 2 ચમચા જેટલું પાલક મિક્સ કરી લઈશું મસ્ત કલર આવ્યો પાલકનો આવે ને લોકો પાલક પિનલ ઘરે વાવે છે મારે હમણાં રીલ્સ આવે છે ટેરેસ ઉપર મસ્ત કુંડામાં છે ને પાલક આવે ને કાતરથી કાપીને કટિંગ કરીને ભાઈ મસ્ત મજાનું બનાવે હજી એક વઘાર બાકી કેમ છે નો બાનો ઓકે ભાઈ લસણ કાંદા લસણ વગરનો 1 કિલો 2 કિલો ને હવે ત્રીજો કરવાનો હવે 3 ચૂલા વાળો ગેસ લેવો પડશે શું લાગે પિનલ લઈ લેવી આમાં છે ને આપણે લીંબુનો એક ફાડો નીચવી દઈશું તો ચટણી આપણી બની ગઈ છે અને ઉપરથી છે ને આપણે ધાણા મિક્સ કરી લઈશું ચાલો ભાઈ મસ્ત મજાની ગ્રીન ચટણી બની ગઈ છે 1 નંબર જોઈ લ્યો ભાઈ સરસ હવે આમાં છે ને આપણે થોડુંક એવું ઉપરથી બટર નાખી દઈશું બટર એ તો હું હતું આજે તારે બટા નાસ્તામાં ભજીયા ને ચટણી નો હોય ભજીયા થોડા આપે ભજીયા નો આપે ભજીયા આપે પિનલ બટર તો ભજીયા જેવું હતું પણ ભજીયા નહોતા ભાઈ ભજીયા નો આપે ભાઈ કન્ફર્મ બોલો લ્યો ભાઈ ભજીયા આપે બપોરે થોડા ભજીયા આપે મારે મેડમ ને પૂછવું પડશે તો ગાઈઝ આની ચટણીની અંદર છે ને ભાઈ બટર નાખી દીધું છે ઓકે જી ગુડ આપણે એને છે ને દબાવી દઈશું
સવારે ભાખરી હાલે ચાલે કેમ? કાકરી અરે ભાજીમાં જોઈ ને ગ્રીન ભાજી રેડ ભાજી કરવી તો લાલ લસણવાળી કરવાની હોય, ગ્રીન કરવી તો ગ્રીન લસણવાળી કરવાની. તો આપણી ચટણી ભાઈ રેડી થઈ ગઈ છે. ગાઈસ તો આ બાજુ છે ને હવે મસ્ત મજાનો જો બાનો વઘાર ચાલુ થઈ ગયો છે બરાબર. આ વઘાર થઈ જાય બાએ જો આ બાજુ દીવાબત્તી મસ્ત ચાલુ કરી દીધી છે ભાઈ. જે વાલા અનેરી દેખાતી નથી, અનેરી ક્યાં ગઈ? હાલો જે વાલા ચાલુ થઈ ગયા, આવો આવો, હાલો હાલો, હા હા આવો આવો, હાલો. કાંદા ચડી ગયા છે, થોડીક જ વાર છે ચડવાની. ત્યાં સુધીમાં છે ને આપણે આ ગ્રેવી પાલકની જે છે ને એ આપણે મિક્સ કરી લઈશું. અને હવે પાછું 5 મિનિટ જેટલું આપણે ચડવા દઈશું. જે પાલકની જેને સ્મેલ આવતી હોય ને સ્મેલ ઘણા લોકો બાફી નહીં કરે, પણ બાફીને તમે નાખો ને તો એ વખ વગરનું થઈ જાય. જે કલર નેચરલ આવવો પડે ને એનો આવે. ગાઈસ તો આજે છે ને ગુજરાતમાં મતદાન હતું ભાઈ. કોણે કોણે મતદાન કર્યું કોમેન્ટ કરી દેજો ભાઈ બરાબર. એટલે આપણને ખ્યાલ આવે કે તમે મતદાન કરવા ચાહો છો કે નથી જતા બરાબર છે. ચાલો કોમેન્ટ નીચે કરી દેજો. ગ્રેવી તો આપણી મસ્ત મજાની ચડી ગઈ છે. અને હવે આપણે જે બાફેલા સબ્જી જે છે ને એ આપણે મિક્સ કરી દઈશું. ગ્રીન ભાજીના સબ્જીમાં છે ને થોડુંક બટાકાનું પ્રમાણ વધુ રાખવાનું બીજા શાકભાજી કરતા. ગાઈસ તો જોવો ભાઈ બૃંદાના અક્ષર અત્યારે ચિંતન જોવે છે ભાઈ. તારા નથી બૃંદાના છે ભાઈ. એકદમ મોતી જેવા અક્ષર ગાઈસ તમે જોવો. પણ એ આવા અક્ષર તો ઘણા ટાઈમ પછી જોયા હો. ગાઈસ તો ઓલું છે ને તવલું નાનું પડતું હતું તપેલામાં ટ્રાન્સફર કર્યું. હા એટલે ભાઈ છે ને ઢાંકી દીધું છે, ઘડીક ઉકળવા દેવાનું બરાબર. ઓકે એમાં ઉપરથી છે ને જો આપણે પણ બટર પણ મિક્સ કરી દીધું છે. અને હવે આપણે ઉપરથી એક વઘાર કરી નાખશું. ગાઈસ તો તેલ મુકાઈ ગયું છે બરાબર છે. ચાલો હવે વઘાર કરવાનો છે. ઉપરથી વઘાર કરવાનો. આ વઘારમાં છે ને ઉપર પહેલા આપણે આ બધું લીલું લસણ લીધું છે, ધાણા જીરું પાવડર છે, થોડોક એવો આપણે ગરમ મસાલો લઈશું, ભાજીનો મસાલો લઈશું થોડોક, થોડાક એવા ધાણા. હવે આને આપણે ઉપર ગરમ તેલ નાખી દઈશું એટલે આપણે વઘાર થઈ ગયો. ગ્રીન ભાજી આપણી રેડી છે. જે કોઈ ગ્રીન ભાજીની રેસીપી 2-4 દિવસ કન્ટિન્યુ કોમેન્ટ કરતા એ લોકોની માટે સ્પેશિયલ ભાજી આજે બનાવી છે. તો કોમેન્ટ કરી દેજો કે ભાજીની રેસીપી તમને કમ્પ્લીટ મળી ગઈ છે કે નથી મળી. યસ ગાઈઝ હવે બીજો કંઈ પણ પ્રશ્ન હોય તો ફરીથી કોમેન્ટ કરી દેજો બરાબર. કોમેન્ટ ડાયરેક્ટ બાયપાસ થઈ જાય બરાબર. તો આવી હતી તમારી કંઈક ગ્રીન ભાજીની રેસીપી. ચાલો હવે છે ને મસ્ત જમી લઈએ કેમ કે હવે બા દાદાને છે ને ભૂખ લાગી છે કેમ કે વહેલા જમવા બેસી જતા હોય છે બરાબર. જો ક્યારના છે ને રસોડા બાજુ ટગર જોવે છે એટલે ફટાફટ પિનલ રેડી કરો. ઓકે ચાલો મસ્ત મજાની ભાજી બની ગઈ છે અને આ બાજુ જો ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ પાઉં બની ગયા છે અને બા દાદા છે ને આ બાજુ જમવા માટે બેસી ગયા છે. જોઈ લ્યો બા છે ને ગ્રીન ભાજી ખાઈ છે પાઉં હારે, દાદા ભાખરી હારે ખાઈ છે. આવું છે ભાઈ. કાકા આવી ગયા જો ફાઇનલી. તમારા 8 વાગી ગયા કે નહીં? આજે 8 વાગી ગયા કે નહીં તમારે? મેં કીધું એટલે ટ્રેનમાં નથી બેસી ગયા. વંદે ભારત આવી હોય તો બેસી ગયા હોય કેમ હાલ નહીં. મેં કીધું આ ટ્રેનમાં નથી બેસી ગયા. હા કઈ ઓફિસ સાફ કરતા હતા ભાઈ. ત્યાં છે ને ઓફિસ છે હીરાની ઓફિસ છે ત્યાં ભાઈ છે ને બહુ ઉધઈ 500 ગ્રામ ઉધઈ નીકળી ભાઈ. એટલી બધી ઉધઈ થઈ ગઈ હતી. બધા કબાટ કાઢ્યા અને નીચે બધું આખું પથ્થરનું બધું કર્યું ને એવું બધું નાનું મોટું કામકાજ કર્યું એટલે થોડુંક લેટ થઈ ગયું એમ કહીશ. ગ્રીન ભાજી, ભાખરી, પાપડ, કાંદા ટમેટાનું સલાડ વિથ છાશ. કહીશ તો મસ્ત મજાની ભાઈ 1 નંબર ભાજી બની હતી. જોરદાર મજા આવી ગઈ ને આ બધું જો ભાઈ બધા બેસી ગયા છે ફરીથી ભાઈ ભાજી ખાવા માટે. પિનલ એટલામાં ભાખરી બોલે ફરીથી નથી બેઠા, પેલી વાર જ બેઠા છો તો ચાલુ જ રાખજો. ગાઈસ તો મેં તમને છે ને સવારે કીધું હતું કે હું તમને સાંજે બતાવીશ ભાઈ પિનલનો રિપોર્ટ બરાબર. કાર્ડિયોગ્રામ રિપોર્ટ કરાવ્યો તો ભાઈ તમને બતાવી દો. પિનલ બતાવી દે રિપોર્ટ ફાઇનલી તો બરાબર છે. કઈ ટાઈપનો રિપોર્ટ આવ્યો હતો? કેટલી જાડી ફાઇલ થઈ ગઈ છે. હા કોણ જાણે આમાં દસ્તાવેજ એડ કરી દીધા હોય એ રીતના. આમ જોઈ લો ભાઈ. જો આ રિપોર્ટ છે ભાઈ. આજે આ રિપોર્ટ કરાવ્યો ભાઈ જોઈ લો. પછી આ છે ને બોલપેનથી જે લખેલું છે ને આ બાજુ આ 20 મિનિટ એ ડોક્ટરે સમજાવ્યું ઘડીક બરાબર. આ જો જયદીપ સફર ચાલુ થઈને ફાઇલ કઢાવી ને ત્યારથી લઈને અત્યાર સુધી એટલું વેઇટ વધ્યું. વજન
હા મારું બરાબર છે 71 કિલો ને 600 ગ્રામ હતું. એને જે 85 એને 400 85 400 એટલે 15 કિલો વજન વધ્યું, હજી 2 કિલો વધશે. બરાબર. એની બાજુમાં જો હેતાંશ બીપી નું વખતે પ્રેશર 86 કિલો થયું હા. 86 કિલો સ્ટોપ થઈ ગયું હતું. એમ ને. આ વખતે 85 400 છે એટલે મને એમ છે 87 લગી જેવું જાહે. ઓકે જી. અને આજે રિપોર્ટ કઢાવ્યો ને ભાઈ, આમાં બહુ વાર લાગે, અડધો કલાક જેવું થાય ભાઈ રિપોર્ટમાં. જો અહીં લખ્યું છે 20 મિનિટ, 15-20 મિનિટનું પણ ઓલું છૂતું કે નહીં એટલે વાર લાગે. બરાબર છે. હો. આજે આમાં ધબકારા હોય, બરાબર, આમાં ઘણું બધું સમજાવ્યું, પણ હવે મને કઈ બહુ ખાસ યાદ રહ્યું જો નથી. આ જે છે ને હાજી, ઈ એના ઓલા હોય ધબકારા. ધબકારા હોય. ઈ તો મેં આ કીધું, જે છે હા. ધબકારા હોય, પછી આ ટીક જે કરી છે ને હા. ઈ એટલા સમયની અંદર કેટલી વખત ફરક્યું ને હા. ઈ હોય તો 20 મિનિટની અંદર 4 થી 5 વાર બાળક ફરકે ને તો ઈ ઓકે માને, પણ એની જગ્યાએ આમાં 13 13 વખત વખત ફરક્યું ફરક્યું એટલે સારું કહેવાય. ઓકે જી ભાઈ, ઘણી વાત. આ જે છે ને હા. ઈ જે આમ હું કહેતી મને કાલ રાતે છે ને દુખતું હતું, હા. તો આ પેટ જે ટાઈટ થઈને દુખાવો જે પેઇન આવે ને, જે લેબર પેઇન કહે ને, હા, એ ઈ લેબર છે. પેઇન આવે ને આ એનું છે. પણ આ તો આપણે પડકું ભરાવે ને ત્યારે ઊંચું, નગર ઘણાને કેવું થાય વેણ આવે ને ત્યારે આમ ઊંચું થાય, આ 100 હેઠે અડી હા, જાય. 100 એટલે આ જે છે ને એ સપનાને મેં એને જે નોર્મલ નો દુખાવો જે થયો હતો ને, હા. સપના નોર્મલ નો હા. દુખાવો થયો હતો હા. ત્યારે માથે ઉભી એટલે મને ખબર આમ કરે ને એટલે 100 હેઠે અડી જાય. અત્યારે તો 101 જ વખત હેડ્યું છે ખાલી. નહીં પણ આ તો મને અત્યારે પેન નહોતું કે નહીં, હા. તો આમ ત્રાસી થઈ કે નહીં, એટલે પડકું પડે એટલે આમ પડકે જો એટલે ભાઈ, આમ પેટ જો ગરમ ભાઈ. થાય કે નહીં. કેટલી વખત ફરકી ગયા બે, જોઈ લો. આ એકને તો ચક્કર ચડી ગયા 20 ભાઈ. મિનિટમાં કે આને કાઈ નો થયું, આને ચક્કર ચડી ગયા. બોલો આવું થાય. આ કાર્ડિયો 1 મિનિટ કે 1 મિનિટ ભાઈ, એટલે બધા ચક્કર ચડી ગયા. તમને તો આને કાઈ નથી થતું, આને કાઈ અસર જ ન થાય. બોલો ભાઈ, બોલો. કાર્ડિયોગ્રામ કહેવાય. કાર્ડિયોગ્રામ. ઓકે છે ભાઈ. તો આ ટાઈપનો કંઈક રિપોર્ટ હતો ભાઈ, મેં તમને વાત કરી હતી, હું તમને બતાવીશ. તો આવો રિપોર્ટ હતો, બરાબર. ઓકે આવ્યો છે, મસ્ત મજાનો રિપોર્ટ આવ્યો છે. ડોક્ટરે કીધું જે ટાઈમે જે સમયે જે હોવું જોઈએ, જે વિકાસ હોવો જોઈએ એટલો જ છે. કમ્પ્લીટલી પોઝિટિવ રિપોર્ટ છે, બરાબર. તો ચાલો આજના માટે આટલું જ. 11:15 વાગી ગયા છે, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય